શું સમસ્યા છે? અમારે સમસ્યા આમ તો તળાવમાં 5 વર્ષથી પાણી ભરેલું જ પીડ્યું રહેતું હતું, પણ આ જેટલો વરસાદ આવેલો પાણી વધારે થવાથી પાણી હાલ ઘણો ખેતરોના તમામ રસ્તા બંધ થઈ ગયા છે. ગામમાં આબા દવાની પણ હાલ અવરજવર બંધ છે. શાળાએ નિશાળીઓ પણ આવી શકતો નથી. આવી પોઝિશન આ રોડની થરાદથી ભાઈ ગણેશપુરાથી સોયપરા જતા રોડની કોઈ અવરજવર બંધ 4 દાડા સુધી રહી અને છેલ્લે આજ 5મે દાડે આજ અવરજવર ચાલુ થઈ છે. એટલે હવે પછી અમે ગામનો સંપર્ક આજથી ચાલુ થયો. આટલા દિવસ ગામ ખેતરોવાળાનો સંપર્ક અમારાથી આ સંપર્ક વિહોણો હતો. આ રીતની સરપંચ તરીકે શું આ જે પાણીના નિકાલ બાબતે શું એવું આ જગ્યાએ કાં તો મોટું નાળું બંધ થાય કાં અથવા કોઈક પાણીનું સોલ્યુશન થાય ને કાયમી માટે આ પ્રશ્ન રહેવાનો જ છે. કારણ કે ચોમાસું આવ્યું નથી, પાણીનું તળાવ ભરેલ રહેવાથી આ જગ્યાએ કોઈ પાણીનો નિકાલ થઈ કે એવું રહ્યું જ નથી. તળાવમાં એવું પાણી વધારે થાય એવું આ જગ્યાએ પાણી આવી જાય. એટલે કાયમી માટે છોકરાઓને ભણવાની પણ પૂરેપૂરી તકલીફ રહેવાની, ખેતરમાંથી આબા દાવાવાળા માણસોને પણ આ જગ્યાએ ગામમાં આવવાની તકલીફ રહેવાની. આ બરાબર ગામમાં ચાલુ થાય છોકરાઓને શાળા માટે. અમે તમને આપીશું પળે પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.